નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા બારી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મેનેજની અંદર વિષય અંગ્રેજીમાં સ્ટેપ 2 ની અંદર આપણે આજે ઈ અને એફ મૂળાક્ષર એટલે કે ઈ ફોર એગ, એગ એટલે ઈંડું, અથવા તો ઈ ફોર આઈ એટલે આંખ, અને એફ ફોર ફિશ એનો અભ્યાસ છે એ કરવાનો છે. એ પહેલાં આપણે અગાઉના લેક્ચરની અંદર સ્ટેપ 2 ની અંદર એથી ડી સુધીના મૂળાક્ષરો છે એ આપણે ભણ્યા. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? એથી એફ સુધી એટલે કે એથી ડી સુધીના એટલે કે એ ફોર એપલ, એપલ એટલે સફરજન, બી ફોર બોલ, બોલ એટલે દડો. અહીં આપણે થોડુંક રિવિઝન કરીએ તો એ ફોર એપલ, એપલ એટલે સફરજન, બી ફોર બોલ, બોલ એટલે દડો, સી ફોર કેટ, કેટ એટલે બિલાડી, અને ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. હવે આપણે આગળના મૂળાક્ષર છે ઈ ફોર એલિફન્ટ છે, ત્યાંથી આપણે શરૂઆત છે એ કરીએ. તો અહીંયા હું લખું છું, મારી સાથે તમારે લખવાનું અને બોલવાનું છે. ઈ ફોર એલિફન્ટ પણ કહેવાય, ઈ ફોર આઈ, અને ઈ ફોર એગ પણ કહેવાય. તો અહીંયા આપણે ઈને લખીએ. ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી, 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 ઈ ફોર એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી. વિદ્યાર્થી મિત્રો, નીચેની જે બે લાઈન છે એમાં હવે તમારે જાતે લખવાનું છે. હવે આપણે ઈ પછીનો મૂળાક્ષર જોઈએ તો કે ઈ પછી આવે એફ, એફ ફોર ફિશ, ફિશ એટલે માછલી પણ થાય, અને એફ ફોર ફેન, ફેન એટલે પંખો પણ થાય. હવે આપણે એને લખીએ. એફ ફોર ફેન, ફેન એટલે પંખો, 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 એફ ફોર ફેન, ફેન એટલે પંખો. હજી આપણે એક લાઈનમાં લખીએ તો એફ ફોર ફેન, ફેન એટલે પંખો, 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 એફ ફોર ફેન, ફેન એટલે પંખો,
F for ફેન, ફેન એટલે પંખો. 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 F for ફેન, ફેન એટલે પંખો અને F for ફેન, ફેન એટલે પંખો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે E for આઈ એટલે આંખ અથવા તો E for એલિફન્ટ, એલિફન્ટ એટલે હાથી અને F for ફિશ, ફિશ એટલે માછલી અથવા તો F for ફેન, ફેન એટલે પંખો એ ભણ્યા. તમારે આ પેજ છે તમારી રફ નોટની અંદર એકવાર લખવાનું છે. હવે આપણે આગળનું પેજ છે એ જોઈએ. તો આપણે એથી શરૂ કરીને F સુધીના મૂળાક્ષરો ભણ્યા. હવે તમને અહીંયા કહ્યું છે કે તમે નીચેના મૂળાક્ષરો ઓળખો, વાંચો અને મહાવરો કરો. તો આને કહેવાય C for કેટ, આને કહેવાય D for ડોગ, આને કહેવાય B for બોલ, આને કહેવાય A for એપલ અને આને કહેવાય E for આઈ. હવે આપણે એને લખવાના છે. તો અહીંયા C for કેટ, C for કેટ, C for કેટ, C for કેટ, C for કેટ. હવે અહીંયા આને લખવાનું છે. તો આ છે D for ડોગ, 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 D for ડોગ. હવે એની પછી છે તો કયો મૂળાક્ષર છે? તો કે B for બોલ, B for બોલ, B for બોલ, B for બોલ, B for બોલ. હવે એની પછી છે A for એપલ, A for એપલ, A for એપલ, A for એપલ, A for એપલ. હવે એની પછી છે કયું છે? તો કે E for આઈ, E for આઈ, E for આઈ, E for આઈ, E for આઈ. હવે એની પછી છે કે સાચો મૂળાક્ષર શોધી તેને ફરતે ગોળ કરો. તો અહીંયા આપણને C for કેટ આપેલો છે. આમાંથી C ગોતીને ગોળ કરવાનો છે. C for કેટ, અહીંયા F for ફેન, અહીંયા E for એલિફન્ટ. હવે તમને કહ્યું છે કે મૂળાક્ષર ચિત્ર જોઈ સાચો મૂળાક્ષર લખો. તો અહીંયા C for કેપ અને D for ડોગ. હવે પછી કહ્યું છે કે ટપકા જોડીને મૂળાક્ષર બનાવવા, ટપકાને જોડીને મૂળાક્ષર બનાવવાનો છે. તો કે અહીંયા A for એપલ, અહીંયા E for આઈ, અહીંયા E for આઈ અને અહીંયા છે A for એપલ. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે રફ નોટની અંદર એકવાર લખવાનું છે. એ પહેલાં આપણે જે ભણ્યા તે જોઈએ. તો કે A for એપલ, B for બોલ, C for કેટ, D for ડોગ, E for એલિફન્ટ, F for ફિશ. તમારે રફ નોટની અંદર 5-5 વખત લખવાનું છે. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમે આવજો.